તો ગાંધીનગરના કલોલમાં 78માં સ્વતંત્રતા દિનની ઉજવણી કરવામાં આવી। જિલ્લા હોમગાર્ડ કચેરી ખાતે ઉજવણી કરવામાં આવી હતી। રાષ્ટ્રપતિ ચંદ્રક અધિકારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા। ડિવિઝનલ કમાન્ડર CM પરમારને સન્માનિત કરાયા હતા। કંપની કમાન્ડર પ્રભુદાસ યાદવને મુખ્યમંત્રી ચંદ્રક પસંદગી કરવામાં આવી હતી। તો જે હોમગાર્ડ જે ઉત્કૃષ્ટ કામગીરી જેમણે અત્યાર સુધીમાં કરી છે, પોતાની ફરજ દરમિયાન તે લોકોને મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। તો કલોલમાં પણ 78માં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી। મોટી સંખ્યામાં ત્યાં લોકો પણ હાજર રહ્યા હતા। આ સાથે જ પોલીસ પોતાની જ્યારે ફરજ પર હોય છે ત્યારે જે ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવતી હોય છે તેને લઈને તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા। ડિવિઝનલ કમાન્ડરને સન્માનિત કરાયા હતા। મેડલ આપી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું। તો દેશ આજે આઝાદીનો પર્વ ઉજવી રહ્યું છે। 78મો સ્વતંત્રતા પર્વ જ્યારે આપણે ઉજવી રહ્યા છે ત્યારે જે પણ કામગીરી તમામ ટુકડીઓ તરફથી કરવામાં આવતી હોય છે તેમને બિરદાવવામાં આવી હતી।